નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈમાં યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ધારાસભ્ય ભાજપમાં જોડાયેલા બાલકૃષ્ણ પટેલને ટોણો માર્યો હતો. ડભોઈમાં તાજેતરમાં જ બાલકૃષ્ણ પટેલ ભાજપમાં આવ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં બાલકૃષ્ણ પટેલ ધારાસભ્ય શૈલેષ મહેતા સામે ચૂંટણી લડ્યા હતા. ત્યારે ડભોઈમાં યોજાયેલ ભાજપના કાર્યક્રમમાં પહેલી વખત જાહેર મંચ પર બે નેતાઓ એક સાથે જોવા મળ્યા હતા. ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી બાલકૃષ્ણ પટેલને ટોણો માર્યો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતાએ વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય, પણ પાછી આવે ત્યારે ઘરવાળા કેવી નજરે જુએ એ તમે બધા જુઓ છો. તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે તેવો આપણા સમાજમાં દાખલો છે. તેઓ બાલકૃષ્ણ પટેલને ટોણો માર્યો હતો. ધારાસભ્યના નિવેદનને લઈને વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જયારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે સૌ જાણીએ. એટલે જ્યાં જઈએ ત્યાં પછી પરમેનન્ટ રહેવું જોઈએ. પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે રીતે પછી એવું કહીએ કે માન સન્માન ના જવાય તો ઘરવાળા જ નથી જખાવતા એ છોકરીઓ. એ દાખલા છે આપણા સમાજ. તો આ તો રાજકારણ. બિલાલ ભુરાવાલા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.